તો રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે, જેને લઈને અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જે અપડેટ સામે આવી છે, 120 લોકોનું સ્થળાંતર કરાયું છે. 2 જિલ્લામાંથી 120નું સ્થળાંતર, જ્યારે 3 જિલ્લામાંથી પણ 100થી વધારે વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. બોટાદ, અમરેલીમાં પણ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. બોટાદમાં 40 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. અમરેલી જિલ્લામાંથી 109 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટાદથી 2, ભાવનગરથી 38, અમરેલીથી 69 લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. બોટાદ અને અમરેલી જિલ્લામાં જ્યાં 120 વ્યક્તિનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે 120 વ્યક્તિનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં 109 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધી 120 વ્યક્તિનું સ્થળાંતર, 3 જિલ્લામાંથી 109 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. ખાસ કરીને વાત કરીએ તો બોટાદ અને અમરેલી જિલ્લો જે સૌથી વધુ પ્રભાવિત થયો છે, અને ત્યાં પણ જે લોકો ફસાયા હોય કે જેમને મુશ્કેલી હોય તે તમામ લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરેશ પરમાર પાસેથી. પરેશ, કયા પ્રકારની સ્થિતિ છે? ભારે વરસાદને પગલે કયા વિસ્તારો પ્રભાવિત થયા છે? કયા કયા સ્થળ પર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે? શું વિગતો? જી બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી જ વરસાદે તોફાની બેટિંગ કરી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જો એક તરફ આ અમરેલી જિલ્લાનું, જો કે આ ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રથમ વરસાદ, અને પ્રથમ વરસાદમાં જ અમરેલી ના અમુક જે ડેમો છે તે ડેમો ઓવરફ્લો થયા અને દરવાજાઓ ખોલવાની પણ ફરજો પડી હતી. ત્યારે અમરેલી જિલ્લાની અંદર ખાંભા છે, રાજુલા છે, સાવરકુંડલા છે, અમરેલી છે, તદુપરાંત જે કુકાઓ, વડિયા જે સહિતના જે ગ્રામ્ય વિસ્તાર સહિતના જે છે ત્યાં વરસાદ પડ્યો છે, અને વરસાદને પગલે ક્યાંક તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે અમરેલી તાલુકાનું જે ગામ છે ત્યાં પણ મકાનોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી છે. પશુઓ પાણીમાં તણાયાની ઘટનાઓ પણ આવી છે. અત્યારે અમરેલી જિલ્લાની અંદર તંત્ર દ્વારા 5 થી 7 જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશનો પણ કરવાની ફરજો પડી છે. જોકે પીપાઓ, રાજુલાના જે પીપાઓ છે ત્યાં 24 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી, અને અમરેલીમાં હેલિકોપ્ટર બોલાવવાની પણ ફરજો પડી હતી. એ પ્રકારે આ અમરેલી જિલ્લાની અંદર જે છેલ્લા 2 દિવસની અંદર જે વરસાદ, જો કે એક તરફ આપણે જોઈએ તો વરસાદ સારો પડ્યો છે, ખેડૂતોમાં ક્યાંક ખુશી છે, તો ક્યાંક લોકોમાં ક્યાંક ને ક્યાંક આ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ક્યાંક લોકો પાણીમાં ફસાય એની ઘટનાઓ સામે આવી હતી. તંત્ર દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશનો હાથ ધરવાની ફરજો પડી હતી. ત્યારે અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી જે વરસાદ, પ્રથમ જ આ ચોમાસાનો જે વરસાદ કહી શકાય છે, વરસાદે અમરેલી અને રાજુલાના જે ડેમ છે, આ ડેમો જે છે તે ડેમો ઓવરફ્લો થયા અને દરવાજાઓ ખોલવાની ફરજો પડી છે. ત્યારે ક્યાંક આપણે કહીએ છીએ કે પ્રથમ જ વરસાદે જે ડેમો ઓવરફ્લો થયા છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવાની જે ફરજો પડી હતી, પરંતુ ક્યાંક આ જમીની તળ જે પાણીના જે ઊંડા ગયા હતા, ત્યારે આ સારો વરસાદ પડવાને લઈને જમીની તળો ઊંચા આવશે, લોકોને પણ ફાયદો થશે. પરંતુ એક તરફ આ વરસાદે જે તોફાની બેટિંગ કરી છે, આ તોફાની બેટિંગમાં ક્યાંક ને ક્યાંક જનજીવ અસ્ત વ્યસ્ત જોવા મળ્યું હતું. પશુઓના પણ ક્યાંક મૃત્યુ થયાની ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે અમરેલી જિલ્લાની અંદર હાલ વરસાદે અત્યારે વિરામ લીધો છે. લોકોના ક્યાંક હવે રાહત થતી હોય એવું પણ જણાઈ રહ્યું છે. પરંતુ 2 દિવસ દરમિયાન જે વરસાદ એક તરફ સારો તો એક તરફ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ચોક્કસથી પરેશ, આભાર જાણકારી આપવા બદલ.